સવારના બધાને જય શ્રી કૃષ્ણ અને આજે હું સંજયભાઈ અશ્વિનભાઈ ત્રણેય ભાદરવી અમાસનો મેળો કરવા માટે પહોંચી ગયા દોણેશ્વર મહાદેવના મંદિરે। દ્રોણેશ્વર મહાદેવની આરતીના દર્શન કરીને હું સંજયભાઈ બંને પહોંચી ગયા પીપળાના ઝાડને જળ અર્પણ કરવા। અહીંયા મિત્રો હજારો લોકો દર્શન કરવા અને મેળાનો આનંદ માણવા માટે આવ્યા હતા, તો અમે પણ મેળામાં આટો મારવા નીકળી ગયા ત્રણેય। અહીંયા મેળામાં જરૂરિયાત વસ્તુ જેમ કે વાસણ, કપડાં, ખુરશી અને નાના બાળકોના રમકડા સરસ મજાના જોવા મળ્યા। પછી અશ્વિનભાઈના વિદ્યાર્થીએ નાસ્તાનો સ્ટોલ નાખેલો હતો, તો એમને રામ રામ કરીને સંજયભાઈને ભૂખ લાગી તો બંને મસુંદરી નદીના કાંઠે ડોડા ખાધા અને મારે હતો ઉપવાસ તો મેં લીધો અનાનસ। પછી અમે માજી પાસેથી ગોટી લીધી, પણ માજી પૈસાની ના પાડીને કીધું કે તમે મારા દીકરા છો, નથી જોતા પણ આપણી ફરજ બને એટલે માજીને પૈસા આપીને ગોટીથી રમીને અમારું બાળપણ યાદ કર્યું। મને આખા મેળામાં માજીનો પ્રેમ ભાવ વધારે ગમ્યો છે અને તમને મારો આ મિની વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો।